હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? આજનો સેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, આવું હું હર સેશનથી બોલતો આવ્યો છું કારણ કે આ ચેપ્ટર જ એટલું ઇમ્પોર્ટન્ટ છે. પણ આજનો સેશન એના કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ખૂબ જ અગત્યની એક ચર્ચા કરવાની છે. એ પહેલાં એક તમને હું વાત કરી દઉં. આમાં જે સાપેક્ષ વેગનો કોન્સેપ્ટ છે, આ સાપેક્ષ વેગનો કોન્સેપ્ટ જેમ આપણે ત્રીજા ચેપ્ટરમાં નથી કર્યો, એટલે એમાં કર્યો તો પણ આપણે એના કેટલાક સમ બાકી રાખ્યા હતા. એવી જ રીતે અહીંયા જે સાપેક્ષ વેગનો કોન્સેપ્ટ છે એ સાપેક્ષ વેગનો કોન્સેપ્ટ આપણે બાકી રાખવો પડશે. કારણ એકમાત્ર છે, તમે જ્યારે પ્રેઝન્ટ હશો, સામે હશો, ત્યારે હું તમને વધારે સારી રીતે એક્સપ્લેન કરી શકીશ અને તમને પરફેક્ટ રીતે મગજમાં ક્લિયર થઈ જાય. એના માટે તમે સામે લાઈવ હોવા જરૂરી છો, કારણ કે તમારા મોઢા ઉપર, તમારા મોઢા વાંચીને મને ખબર પડી શકે કે આ શું થશે. બરાબર? તો એના કારણોસર સાપેક્ષ વેગનો કોન્સેપ્ટ છે, એ કોન્સેપ્ટને આપણે બાકી રાખીશું. ઓકે, હવે સાપેક્ષ વેગનો કોન્સેપ્ટ બાકી રાખીશું એટલે એના કયા કયા સમ છે એ આપણે બાકી રાખીશું. તમે, હું કહું, તમે અંડરલાઈન કરી લેજો, જોજો. એક તો આપણે ઉદાહરણ 4.1 હજી સુધી નથી કર્યું કારણ કે એને 4.6 સાથે સીધો સંબંધ છે. એટલે 4.1 ઉદાહરણ આપણે ત્યારે જ કરશું, 4.6 કરીશું ત્યારે. એટલે દ્વિપરિમાણમાં સાપેક્ષ વેગ 4.9, બરોબર? એ આખો નાનકડો ટોપિક જ છે, ફોર્મ્યુલા એક જ છે. જે મોમાં ભણ્યા હતા, બીની સાપેક્ષે એનો વેગ, એની સાપેક્ષે બીનો વેગ, જે ભણ્યા હતા એ જ છે, એમાં કોઈ નવીન વસ્તુ નથી. બરોબર? પણ એમાં દિશા આમાં દર્શાવવી બહુ ઇમ્પોર્ટન્ટ છે, દિશાની બહુ મહત્વતા છે. એટલે 4.6 ઉદાહરણ 4.6 ની આપણે ચર્ચા નથી કરવાના અત્યારે. બરોબર? અને દ્વિપરિમાણમાં સાપેક્ષ વેગ ઉદાહરણ 4.6. પછી સ્વાધ્યાયમાં હું તમને કહી દઉં છું કયા કયા દાખલા સાપેક્ષ વેગના છે. એક છે 4.12, અંડરલાઈન કરી લેજો 4.12. પછી 4.13, 4.12, 4.13 અને 4.14. બરોબર? 4.12, 4.13 અને 4.14. આ ત્રણ દાખલા તમારે કરવાના છે. આ ત્રણ દાખલા તમારે કરવાના છે. રેડી? સોરી, તમારે કરવાના છે એટલે હું તમને કરાવીશ જ્યારે આપણે પ્રેઝન્ટ થશું ત્યારે. 4.12, 4.13 અને 4.14. ઓકે, એના સિવાય છે? લેટ મી ચેક. નહીં. અને બીજી એક વસ્તુ, વધારાના સ્વાધ્યાયમાં તમે જુઓ 4.27 અને 4.28, 4.27 અને 4.28. આ બંને દાખલા ચેપ્ટર નંબર 7 તમને આવડશે ત્યારે એની મેળે આવડી જશે. એટલે 4.27 અને 4.28 વિશે આપણે ડિસ્કશન નહીં કરીએ. રેડી? આ ચેપ્ટરમાં, કારણ કે એ તમે 7મું ચેપ્ટર હાલશે લઈને મેળે તમને સમજાઈ જશે કે સર આમાં શું કરવું પડે. એટલે 4.27 અને 4.28 ને અત્યારે ડિસ્કશન આપણે નહીં કરીએ. ચાલો, તો હવે આપણો જે સેશન જે બાકી રહ્યું છે, ટોટલ 2 ટોપિક બાકી છે. એક છે પ્રક્ષિપ્ત ગતિ, પ્રોજેક્ટાઇલ મોશન, અને બીજું બાકી છે યુનિફોર્મ સર્ક્યુલર મોશન, એટલે કે નિયમિત વર્તુળ ગતિ. બરોબર? પ્રોજેક્ટાઇલ મોશન એટલે પ્રક્ષિપ્ત ગતિ. ચાલો, બહુ ઇન્ટરેસ્ટિંગ ને બહુ તાકાતવાળો ને બહુ ઇઝી એવી જમાવટવાળો આખો ટોપિક છે. ચાલો, ધ્યાન રાખજો. પહેલા એને સમજીએ આપણે. પ્રક્ષિપ્ત ગતિ નીટમાં આના ઉપરથી તમે જોવો છેલ્લા 5 કે 7 વર્ષના જે નીટના પેપર્સ છે એમાં તમે જોવો તો તમને ખ્યાલ આવશે કે આમાંથી એવું કહી શકાય કે ટોટલ 4 થી 5 પ્રશ્નો પૂછાઈ ગયેલા છે છેલ્લા 7 વર્ષના પેપરમાંથી. 4 થી 5 પ્રશ્નો. એટલે પ્રક્ષિપ્ત ગતિ એટલું ઇમ્પોર્ટન્ટ છે તમારા પાસે પાટે. એટલે ટોટલ આજે 5 બોલું છું એ ટોટલ છે. રેડી? ચાલો, તો પ્રક્ષિપ્ત ગતિની આપણે ચર્ચા કરીએ. ઇંગ્લિશમાં આને કહેવાશે પ્રોજેક્ટાઇલ મોશન. ચાલો, પ્રક્ષિપ્ત ગતિ એટલે કેવી ગતિ? તો કે સિમ્પલ, તો કે જ્યારે કોઈ પદાર્થ છે એ પદાર્થને ફેંકવામાં આવે, જ્યારે કોઈ પદાર્થને ફેંકવામાં આવે ત્યારે એ પદાર્થ જે પ્રમાણેની ગતિ કરે છે એને એ ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. બરોબર? કેટલાક લોકો એવું સમજે છે કે પ્રક્ષિપ્ત ગતિનો મતલબ શું થાય? તો કે પ્રક્ષિપ્ત એટલે ફેંકવું, પ્રોજેક્ટાઇલ ફેંકવું. બરોબર? અને પદાર્થ કોને? તો કે પદાર્થને ફેંકવો. પદાર્થને ફેંકવામાં આવે, હવે આમ ફેંકવામાં આવે તો ભલે, આમ ફેંકવામાં આવે તો ભલે, આમ ફેંકવામાં આવે તો ભલે, ઉપરથી મૂકવામાં આવે તો ભલે. ઉપરથી જો કે ફેંકો ન કહેવાય, નીચે ઉપરથી આમ નીચે ઘા કરવામાં આવે તો ભલે, ઉપરથી આમ સીધો ઘા કરવામાં આવે તો ભલે. આ બધી ગતિ છે એ પ્રોજેક્ટાઇલ મોશન કહેવાય. કેવી મોશન કહેવાય? પ્રોજેક્ટાઇલ. પણ આપણે અહીંયા જે સ્પેશિયલી ડિસ્કશન જે કરવાના છીએ અને એમાંથી આપણે એના
વિશિષ્ટ કિસ્સાઓને દૂર કરીશું, મીન્સ કે જુદા પાડીશું. આપણે જે સ્પેશિયલી ગતિ કરવાના છીએ, આપણી ચર્ચા એ છે સાહેબ, આપણી ચર્ચા આવી છે કે જ્યારે કોઈ પદાર્થને તમે અહીંથી ફેંકો છો, જ્યારે કોઈ પદાર્થને તમે અહીંથી એમ ફેંકો છો તો તમે એવું જોવો છો કે આ પદાર્થ, હાલો આ સમક્ષિતિજ છે, સમજી લેજો, આ પદાર્થ તમે ફેંકો છો ત્યારે એ પદાર્થ આવી રીતે ગતિ કરે છે. તો આ જે ગતિ છે, આ ગતિની વિશે આપણે ચર્ચા કરવી છે. તમે ફૂટબોલને જોયેલો હશે કે ફૂટબોલને કિક મારવામાં આવે ત્યારે આ રીતના ગતિ કરે છે. પછી ફૂટબોલમાં આમ જેમ બનાના કિક થાય એ વસ્તુ જુદી છે. એ ચેપ્ટર નંબર 10 તરલનું મિકેનિક્સમાં ડિસ્કશન કરશું આપણે, બરાબર? એમાં અત્યારે નહીં પડીએ. બનાના કિકનો મતલબ જો ન ખબર પડે તો ખાલી તમે સર્ચ કરજો યુટ્યુબમાં બનાના કિક સર્ચ કરજો એટલે તમને બધો આખો આઈડિયા આવી જશે હું તમને શું કહું છું. બરાબર? તો એ બનાના કિક વિશે આપણે અભ્યાસ ચેપ્ટર નંબર 10માં કરશું. એ કિકની ચર્ચા નથી થતી, પણ કોઈ પણ ફૂટબોલને ખાલી કિક કરવામાં આવે તો એ કેવી ગતિ કરે છે, આવી રીતે ગતિ કરે છે. પછી ધોની 6 મારે કે યુવરાજ 6 મારે કે કોહલી 6 મારે તો એમાં જે બોલ ગતિ કરે છે એ બોલ આવી રીતે ગતિ કરે છે. મતલબ કે એ બોલ આમે જાય છે ને બોલ ઉપર જાય છે. તો આ જે ગતિ છે એ પ્રક્ષિપ્ત ગતિ છે. મતલબ કે આ ગતિ છે એ 2 ડાયમેન્શન વાળી ગતિ છે, 2 ડાયમેન્શનમાં થતી ગતિ છે. કેવી રીતે વિચારો? 2 ડાયમેન્શનમાં ગતિ થતી કેવી રીતે? તો કે આ બોલ સમક્ષિતિજ રીતે આગળ વધે છે અને આ બોલ, સમજો, સમક્ષિતિજ રીતે આગળ વધે છે અને આ બોલ ઊંચાઈએ પ્રાપ્ત કરે છે. જુઓ, સમક્ષિતિજ રીતે આગળ વધે છે અને આ બોલ ઊંચાઈએ પ્રાપ્ત કરે છે. એટલે બે વસ્તુ આમાં ભેગી છે. એટલે સમક્ષિતિજ રીતે આગળ વધવું અને ઊંચાઈએ પ્રાપ્ત કરવી. જુઓ, સમક્ષિતિજ રીતે આગળ વધે છે. શું કામ? તો કે અહીંથી તમે બોલને ઘા કરશો ત્યારે બોલને ઘા કરો ત્યારે અહીંયા પડે તો આ બોલે આ દિશામાં આટલું અંતર કાપ્યું કહેવાય. યસ ઓર નો? અને સામે ઈ બોલ ઉપરે જાય છે એટલે જુઓ બંને એકબીજાને લંબ થાય. તો બંને એકબીજાને લંબ એટલે આ એક એક્સ અક્ષ કયો તો આ વાય અક્ષ કયો તો એનો મતલબ કે આ જે ગતિ છે એ એક્સ અને વાય બંનેમાં થતી ગતિ છે. રેડી? તો ચાલો આપણે એની આજે ચર્ચા કરવી છે. પણ એની ચર્ચામાં અગત્યના જે ભાગ ભજવવાના છે એ ભાગ છે આપણા મેઇન 4 સૂત્રો. ક્યાં મેઇન 4 સૂત્રો? તો કે અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાં આપણે જે ઘટકવાળા જે સૂત્રો પાડેલા હતા 4 સૂત્રો, એ જ સૂત્રો બહુ અગત્યના ભાગ ભજવાના છે. એના ઉપરથી જ આપણે સ્પેશિયલ કેસીસમાં જવાના છીએ. ચાલો ધ્યાન આપજો. તો સૌ પ્રથમ આની ડિસ્કશન કોને કરી? તો કે ગેલેલિયો નામના સાયન્ટિસ્ટે ડાયલોગ ઓન ધ ટુ વર્લ્ડ સિસ્ટમ, બરોબર, આવું એક એનું બુક હતી, ડાયલોગ ઓન ધ ટ્રુ વર્લ્ડ સિસ્ટમ. આ બુક પૂરું નામ કદાચ પરફેક્ટ નહીં પણ હોય, પણ આ બુકમાં ગેલેલિયોએ જે પોતાની વ્યથા આખી રજૂ કરી છે અને ગેલેલિયો જે ફિઝિક્સને ડેવલપ કરેલું છે સાહેબ, આની હું ગેલેલિયોની તમને સ્ટોરી કહીશ. વાર છે હજી, 5મું ચેપ્ટર આવશે જ્યારે બળના નિયમ આવશે ત્યારે ગેલેલિયોની હું તમને સ્ટોરી કહીશ. સાહેબ તમને એમ થઈ જશે કે આ વ્યક્તિનું સમર્પણ કેવડું છે એમ. કારણ કે એને જ્યારે જે તે સમયે સ્ટોરી બહાર પાડી ત્યારે એના જે વિરોધીઓ હતા એ કેવા તાકાતવાળા હતા અને કેવી માન્યતાઓ વાળા હતા. બરોબર? તમને એમ થાય કે સાહેબ એ તો શું હોય, વિરોધી હોય તો એને તો કે એમ નહીં, એના ઉપર એટલો ત્રાસ ગુજારાતો હતો સાહેબ. અને એમાં ગેલેલિયોએ આખું ડેવલપમેન્ટ કર્યું. બરોબર? એની હું સ્ટોરી કહીશ, બહુ સાંભળવા જેવી સ્ટોરી છે, આપણે ચર્ચા કરશું. બરોબર? ચાલો, તો એમાં ગેલેલિયો નામના સાયન્ટિસ્ટ આના વિશે ડિસ્કશન કરી. હવે સાંભળજો, પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા શું છે? પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા આવી છે, બહુ સિમ્પલ વ્યાખ્યા છે. જ્યારે કોઈ પદાર્થ સમક્ષિતિજ દિશામાં અચળ વેગી અને શિરોલંબ દિશામાં અચળ પ્રવેગી ગતિ કરે તો પદાર્થની આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે. ચાલો જુઓ, પોઈન્ટ અંડરલાઈન કરો. જ્યારે કોઈ પદાર્થ સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ, સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ થવી જોઈએ અને શિરોલંબ દિશામાં અચળ પ્રવેગી ગતિ થવી જોઈએ તો પદાર્થની આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે. એનો મતલબ પ્રક્ષિપ્ત ગતિ છે એ બે ગતિનું સંયોજન છે. કઈ બે ગતિ? સાંભળજો બરોબર.
તો કે સમક્ષિતિજ દિશામાં અચળ વેગી પ્લસ શિરોલંબ દિશામાં અચળ પ્રવેગી બરાબર પ્રક્ષિપ્ત ગતિ. સમક્ષિતિ દિશામાં અચળ વેગી પ્લસ શિરોલંબ દિશામાં અચળ પ્રવેગી બરાબર પ્રક્ષિપ્ત ગતિ. એટલે બે ગતિના સમન્વય છે સાહેબ. સમક્ષિતિ દિશામાં અચળ વેગી ગતિ થવી જોઈએ, શિરોલંબ દિશામાં અચળ પ્રવેગી ગતિ થવી જોઈએ. આ બંનેનો સમન્વય કરો ઇઝ ઇક્વલ ટુ પ્રક્ષિપ્ત ગતિ થાય સાહેબ. કેવી ગતિ થાય? પ્રક્ષિપ્ત ગતિ. ચાલો, પ્રશ્ન બધા ઉદ્ભવતા હશે તમને મગજમાં કે સર કઈ રીતના સમક્ષિતિ દિશામાં અચળ વેગી, શિરોલંબ દિશામાં અચળ પ્રવેગી, આ બધી આપણે ચર્ચા કરવી જ છે. ચાલો ધ્યાન આપજો. તો કોઈ એક પદાર્થને ચાલો ધ્યાન આપજો, શરૂઆત કરીએ આપણે. ઘણી મોટી ડિસ્કશન છે આખી અને બહુ ઇઝી ડિસ્કશન છે. ધારો કે કોઈ પદાર્થને ઉગમ બિંદુથી સમક્ષિતિજ સાથે થીટા 0, સાંભળજો થીટા 0 છે, ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. થીટા 0 ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. ચાલો જોજો હવે આ ખૂણો સાંભળજો, બહુ સમજવા જેવો ખૂણો છે. ઉગમ બિંદુથી સમક્ષિતિજ દિશા, સમક્ષિતિજ સાથે થીટા 0 નો ખૂણો. એટલે આ થીટા 0 ને પ્રક્ષિપ્ત કોણ કહેવાય? પ્રક્ષિપ્ત કોણનો મતલબ તમે ક્યાં ખૂણે પ્રક્ષિપ્ત કરેલો છે એનો મતલબ પ્રક્ષિપ્ત કોણ. ચાલો અને સમજો x0 y0 ઇઝ ઇક્વલ ટુ 0 0. x0 y0 ઇઝ ઇક્વલ ટુ 0 0. રેડી? ચલો આટલી વસ્તુ છે અહીંયા સુધી ક્લિયર બધાને? બરોબર. ચાલો હવે કેવી રીતે ચાલો સમજો. પહેલા આપણે ઈ પ્રૂવ કરવું છે કે આ ગતિ છે ઈ આ શેપમાં કેમ થાય? પર્વલય આકાર. પર્વલય આકાર એવો આકાર કહેવાય એને. ચાલો સાંભળજો બરોબર. બહુ સરળ વસ્તુ છે. y અક્ષ કાઉન્સમાં લખી શિરોલંબ દિશા, ઉગમ બિંદુ, અને આ છે x અક્ષ સમક્ષિતિજ દિશા બરોબર. y અક્ષ શિરોલંબ દિશા, x અક્ષ સમક્ષિતિજ દિશા. કેમ આડી વહી જાય છે? ઓકે ચાલો, થોડીક બેન્ડ છે. સમજે ને? સીધી લીટી કરવી કેટલી અઘરી છે, એટલે આ જગતમાં સીધું રહેવું કેટલું અઘરું છે એવું સૂચવે છે. સમજ જ એ વાત છે. નિરાતે સમજજો ક્યારેક. હાલો રેડી, હાલશે હવે, નો પ્રોબ્લેમ. જો બરોબર, આ શિરોલંબ દિશા છે અને સમક્ષિતિજ. સમક્ષિતિજ એટલે ક્ષિતિજને સમાંતર. આ ક્ષિતિજને સમાંતર એને સમક્ષિતિજ કહેવાય. એટલે જમીનને સમાંતર જે કઈ આપણે, એટલે મીન્સ કે રોડ છે, એ રોડને સમાંતર જે રેખા પસાર થાય એ સમક્ષિતિજ કહેવાય. અને શિરોલંબ એટલે રોડને લંબ જે રેખા પસાર થાય છે શિરોલંબ રેખા કહેવાય. ચાલો અહીંથી કોઈ પદાર્થને v0 જેટલા વેગથી અને θ0
ના પ્રક્ષિપ્ત ખૂણે ફેંકવામાં આવે છે, બરાબર. એટલે કોને જેવી વાત થઈ, બોલ આમ છે, આ આપણો રોડને સમાંતર, અહીંથી બોલને આપણે આમ ઘા કર્યો, આમ. રેડી? ચાલો તો વિચારો શું પ્રેઝન્ટ હશે અહીંયા સૌથી પહેલા એક અગત્યની વસ્તુ પ્રેઝન્ટ હશે, પ્રવેગ. કઈ દિશામાં પ્રવેગ પ્રેઝન્ટ હશે? કઈ દિશામાં હશે? નીચે તરફ. એટલે એને હું લખીશ -g જે કેરેટ. કોના માનમાં -g જે કેરેટ? જે કેરેટ માનમાં વાય અક્ષના માનમાં, વાય અક્ષ એટલે શિરોલંબ અક્ષના માનમાં જે કેરેટ, અને માઇનસ જે કેરેટ એટલે ઋણ વાયમાં. રેડી? ઋણ વાય એના માટે મેં -j લખેલું છે. ચાલો સમજો. હવે ઓબ્વિયસ છે, સીધે સીધા આ વેગના બે ઘટક પડી જશે. એક ઘટક આ ઘટક છે કે જેને આપણે નામ આપશું v0 cos θ0, અને એક ઘટક આ ઘટક છે v0 sin θ0. રેડી? એક ઘટક છે v0 cos θ0, એક ઘટક છે v0 sin θ0. સાંભળજો, બહુ અગત્યની વસ્તુ સમજવા જેવી છે. મતલબ કે આ પદાર્થ છે, આ પદાર્થ v0 cos θ0 ની વેગથી આ દિશામાં ગતિ કરે છે, અને આ મીન્સ કે ઉપરની તરફ કયા વેગથી ગતિ કરે છે? v0 sin θ0 ની મદદથી. એટલે એનું મિનિંગ, પદાર્થની આ દિશામાં ગતિ થવા માટે પદાર્થ જે આમ આગળ વધે છે, કારણ કે આ પદાર્થની ગતિ આમ છે, આવી થવાની છે ને, તો એનો મિનિંગ આ પદાર્થ આમ અહીંથી અહીં આગળ વધ્યો. તો વિચારો, પદાર્થની આ દિશામાંની ગતિ માટે, સાંભળજો, પદાર્થની આ દિશામાંની ગતિ માટે v0 cos θ0 ઘટક રિસ્પોન્સિબલ છે, અને પદાર્થ આમ ઉપર જાય છે. જુઓ, પદાર્થ આમ ઉપર જાય છે, ઉપર થતી ગતિ માટે v0 sin θ0 ઘટક રિસ્પોન્સિબલ છે. રેડી? ચાલો અહીંયા સુધી ક્લિયર. હવે આપણે આના બધા ફોર્મ્યુલાસ અને એનું જે વર્કિંગ છે એ થોડુંક આપણે ધ્યાનમાં લઈએ, એટલે વધારે તમને આખો આઈડિયા આવશે. ચાલો જોજો. હવે જોજો, એક સમજવા જેવી વસ્તુ છે. v0 નો મિનિંગ આવો થાય, v0x અને v0y. ચાલો, તો v0x અને v0y, તો આની કિંમત શું છે? v0 cos θ0 અને v0 sin θ0. ચાલો, v0 cos θ0 અને v0 sin θ0. ચાલો, એ જ રીતના હવે પ્રવેગ વિશે ચર્ચા કરો તો શું થાય? a ઇઝ ઇક્વલ ટુ ax અને ay. તો હવે વિચારો જોઈએ, આ પ્રવેગ કઈ દિશામાં છે? તો કે ઋણ દિશામાં પ્રવેગ છે, ઋણ જેમાં છે. એક્સમાં કાંઈ પ્રવેગ છે નથી, એક્સમાં કાંઈ પ્રવેગ નથી. આનો મતલબ હું આવું લખી શકું, 0 અને -g. યસ ઓર નો? -g જે કેરેટ, કારણ કે ઓબ્વિયસ છે આપણે આ દિશામાં કોઈ પ્રવેગ આપેલો નથી, એકે આ દિશામાં કોઈ પ્રવેગ નથી, શિરોલંબ દિશાનો પ્રવેગ છે ખાલી. અને એ શિરોલંબ કઈ દિશામાં છે? તો કે અધો દિશામાં છે, એટલે અહીંયા માઇનસ આવી ગયા. રેડી? કારણ કે શિરોલંબ ઉર્ધ્વ એટલે ઉપર થયા, શિરોલંબ અધો દિશા એટલે -g. ચાલો, હવે આપણે શું કામ છે? તો કે આપણે એક ઈ વસ્તુ સમજવી છે કે આ વર્ડ શું કામ અહીંયા યુઝ કરવામાં આવ્યો, આ વર્ડ અહીંયા શું કામ યુઝ કરવામાં આવ્યો, અને કોપી આ વર્ડ શું કામ યુઝ કરવામાં આવ્યો. શું એવું અહીંયા થાય છે? સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ. સાંભળજો સાહેબ, બહુ અગત્યની વસ્તુ હું તમને વાત કરવા જઈ રહ્યો છું. સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ. તો વિચારો, આ પદાર્થ પાસે આ દિશામાં v0 cos θ0 જેટલો વેગ પડેલો છે. જોજો બરોબર, v0 cos θ0 જેટલો આ દિશામાં વેગ પડેલો છે. મતલબ કે આ વાયને ઘડીક વાર ભૂલી જાઓ તો આ પદાર્થ પાસે x દિશામાં આટલો વેગ છે. તો હવે બચ્ચાઓ મગજ આંકો કે આ જે x દિશાનો વેગ છે એ વેગમાં, એના મૂલ્યમાં ફેરફાર કરવો હોય, મીન્સ કે મૂલ્ય વધારવું હોય કે મૂલ્ય ઘટાડવું હોય, તો સાહેબ આ x દિશામાં, એટલે કે આ x દિશાના વેગમાં હળી કરવા માટે, સાંભળજો મારી વાત, x દિશાના વેગમાં હળી કરવા માટે x દિશામાં પ્રવેગ પ્રેઝન્ટ હોવો જોઈએ. મૂલ્યમાં ફેરફારની વાત કરું છું.
યાદ કરો પ્રવેગ અને વેગ વચ્ચેના સંબંધની આપણે ચર્ચા કરી હતી જ્ઞાન એના આગલા લેક્ચરમાં. નો ખબર હોય તો એ પહેલા જોઈને બેસજો. કટ ટુ કટ પરફેક્શનથી તમે પ્રિપેર કરેલું હશે પછી આની જમાવટ આવે સાહેબ. ફિઝિક્સ ઈ મજા છે, એમનેમ ફિઝિક્સની મજા નહીં આવે. હવે ઈ વિચારો યાદ કરો. મેં તમને કીધું હતું કે જ્યારે વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો 0 થાય ત્યારે વેગના મૂલ્યમાં વધારો થાય. વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો 180 નો થાય ત્યારે વેગના મૂલ્યમાં ઘટાડો થાય. મતલબ કે મૂલ્યમાં હળી કરવા માટે કાં તો પ્રવેગ ઈ દિશામાં હોવો જોઈએ, વેગની દિશામાં હોવો જોઈએ, કાં વેગની વિરુદ્ધ દિશામાં હોવો જોઈએ. તો થોડુંક વિચારો સાહેબ. આ દિશાનો જે વેગ છે તો આ દિશાના વેગમાં હળી કરવા માટે આ દિશાનો પ્રવેગ હોવો જોઈએ અથવા આ દિશાનો પ્રવેગ હોવો જોઈએ. મતલબ આ દિશાના વેગને ડિસ્ટર્બ કરવા માટે, મતલબ આ દિશાનું આપણે એમ કહીએ કે આ દિશાની આ દિશાના વેગના મૂલ્યમાં ઘટાડો કે વધારો કરવા માટે આ દિશામાં પ્રવેગ અથવા આ દિશામાં પ્રવેગ હોવો જોઈએ. આ દિશામાં પ્રવેગ એટલે x અક્ષનો પ્રવેગ, આ દિશામાં પ્રવેગ એટલે ઋણ x અક્ષનો પ્રવેગ. વિચારો x કે ઋણ x માં પ્રવેગ છે નથી. જોવો મતલબ x કે ઋણ x તરફ પ્રવેગ નથી. વોટ ડુ યુ મીન બાય ધીસ? આનો મતલબ શું થશે કે x અક્ષ કે ઋણ x માં પ્રવેગ નથી. આનો મતલબ કે સાહેબ આ બોલ માટે આ ઘટક કોઈ હળી કરી શકશે નહીં. મતલબ આ બોલ માટે જે આ વેગનો ઘટક છે v0 cos θ 0 કે જે આ ઘટક રહેલો છે, આ ઘટક ગતિ દરમિયાન, મતલબ કે જ્યારે ગતિ જ્યાં થતી હશે ત્યારે આ ઘટકને કોઈ ડિસ્ટર્બ નહીં કરી શકે. શું કામ? તો કે આ ઘટકને ડિસ્ટર્બ કરવા માટે, આ ઘટકનું મૂલ્ય વધારવા કે ઘટાડવા માટે સાહેબ શું હોવું જોઈએ? એ દિશાનો અથવા એની વિરુદ્ધ દિશાનો વેગ હોવો જોઈએ. તો અહીંયા v0 cos θ 0 ની દિશામાં કે એની વિરુદ્ધ દિશામાં એકેય પ્રકારનો પ્રવેગ નથી સાહેબ. પ્રવેગ છે પણ એ y માં પ્રવેગ છે સાહેબ, y માં પ્રવેગ છે. x માં એકેય પ્રકારનો પ્રવેગ નથી. આનો મતલબ શું થયો કે x માં એકેય પ્રકારનો પ્રવેગ નથી. એનો મતલબ કે x માં જે વેગ છે એ વેગ અચળ જળવાઈ રહેશે. કારણ કે પ્રવેગ ન હોય તો એનો મતલબ વેગમાં ફેરફાર ન થાય. કોમન સેન્સની વાત છે સાહેબ. તો એનો મિનિંગ x માં એકેય પ્રકારનો, સાંભળજો મારી વાત, x માં એકેય પ્રકારનો પ્રવેગ ન હોવાને લીધે આ x ની દિશાનો જે વેગ છે એ અચળ જળવાઈ રહેશે. એનો મતલબ કે આ પદાર્થ x દિશામાં આ વેગથી આગળ વધશે ને વધશે અને આ વેગ અચળ રહેશે. એટલે હવે અહીંયા વર્ડ આવ્યો સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ. જોવો વર્ડ, જોવો વર્ડ ઉપર થોડુંક નજર રાખો સાહેબ. સમક્ષિતિજ દિશામાં અચળ વેગી, કારણ કે સમક્ષિતિજ દિશાનો વેગ અચળ જળવાઈ રહે છે. આના કારણોસર એવો વર્ડ યુઝ કરેલો છે સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ. પ્લસ, હાલો ક્લિયર થઈ ગયા વસ્તુ, પ્લસ શિરોલંબ દિશામાં અચળ પ્રવેગી ગતિ. ચાલો આ વસ્તુ કેમ થશે? થાય જ છે. જુઓ v0 sin θ 0 પ્રમાણે આ બોલ છે એ ઉપરની તરફ ગતિ કરે છે. મતલબ કે y અક્ષમાં આ બોલનો પ્રારંભિક વેગ, આ પ્રારંભિક વેગ y અક્ષમાં that is v0 sin θ 0. જોવો મતલબ કે આ બોલનો y અક્ષમાં પ્રારંભિક વેગ છે v0 sin θ 0. તો બચ્ચાઓ વિચારો કે આ જે વેગ છે, હવે સાંભળજો બરોબર, બહુ મસ્ત આખી ડિસ્કશન છે. આ જે વેગ છે એની ઓપોઝિટમાં અહીંયા પ્રવેગ છે. જોવો એની ઓપોઝિટમાં પ્રવેગ છે. મતલબ વેગની ઓપોઝિટમાં પ્રવેગ છે. એનો મતલબ શું થયો? વેગની ઓપોઝિટમાં પ્રવેગ છે. મતલબ વેગની ઓપોઝિટમાં પ્રવેગ છે. મતલબ સાંભળો, વેગની ઓપોઝિટમાં પ્રવેગ છે. મતલબ વેગના મૂલ્યમાં ઘટાડો થશે. તો યસ, એ જ વસ્તુ થાય છે કે આ જે વેગ છે, સાંભળજો, આ પ્રવેગ હોવાને લીધે, હાલો હવે પ્યોર ફિઝિક્સમાં હું ભાગી જાઉં છું, પ્યોર લોજિકલી ચર્ચા કરું છું. આ જે વેક્ટર આવડો છે, જેમ આ બોલ આમે આગળ વધશે, આ બોલ ઉપર જશે. હવે આ બોલ જે ઉપર જશે તો ઉપરની ગતિ માટે નીચેની તરફનો પ્રવેગ છે. મતલબ શિરોલંબ દિશાની ગતિ માટે પ્રવેગ રહેલો છે એના કારણોસર, અને ઈ પ્રવેગ અચળ છે એના કારણોસર આપણે લખેલું છે શિરોલંબ
દિશામાં અચળ પ્રવેગી ગતિ. મારી વાત સમજી ગયા? શિરોલંબ દિશામાં અચળ પ્રવેગી ગતિ. આ વર્ડ બોલવાનું કારણ જ આ છે. સાંભળો મારી વાત, આ વર્ડ બોલવાનું રીઝન જ આ છે. તો હવે વિચારો શું થશે, તો કે આ વેક્ટર આવડો છે, નીચે તરફ પ્રવેગ છે, એટલે શું થશે, તો કે આ વેક્ટરનું મૂલ્ય ઘટતું જશે. એટલે શું થશે, વેક્ટરનું મૂલ્ય ઘટતા 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 એક પોઈન્ટ એવો આવશે કે જ્યાં આ જે વાય દિશાનો જે વેગ છે એનું મૂલ્ય 0 થઈ જશે. શું કામ, તો કે વાય દિશાના વેગની ઓપોઝિટમાં પ્રવેગ છે, એના કારણોસર પ્રવેગ વેગના મૂલ્યમાં ઘટાડો કરે. પણ આ પ્રવેગ કયા વેગના મૂલ્યમાં ઘટાડો કરી શકશે? v0 sin θ 0. એમ કરતા 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 એક પોઈન્ટ આવશે કે ન્યા એનો વાય દિશાનો વેગ કેવો થઈ જશે? શૂન્ય થઈ જશે. આ જણનો, આ ભાઈનો, આ પદાર્થનો, પ્રક્ષિપ્ત પદાર્થનો વાય દિશાનો વેગ કેવો થઈ જશે? શૂન્ય થઈ જશે. પણ આ પદાર્થ પાસે સમજો, આ પદાર્થ જ્યારે અહીંયા પહોંચશે ત્યારે એની પાસે આ v0 cos θ 0 જેટલો વેગ તો સમક્ષિતિજ દિશામાં હશે જ. કોમન સેન્સની વાત છે. હવે સાંભળજો, હાવ પ્યોર લોજિકમાં વહી જાવ. તમે વંડી નો ઠેકી જતા, તમે વંડી નો ઠેકો તો ચર્ચા કરું. હવે સાંભળજો, આ જે v0 sin θ 0 છે એ અચળ નથી. v0 cos θ 0 અચળ છે, આ અચળ નથી. હવે સમજો, જો આ અચળ હોત, આ પણ અચળ હોત અને આ પણ અચળ હોત, મીન્સ કે આમાં કઈ ફેરફાર ન થતો હોત, તો વિચારો આ ગતિ આમ થાત, આ પણ અચળ ને આ પણ અચળ, તો આ ગતિ આમ થાત. હાલો વિચારજો, હાલો વિચારો, થાય આમ? એક જ મિનિટ, આ જે લીટાને મારી એ વેર છે, થાત આમ સ્ટ્રેટ લાઈન, સીધી ગતિ થાત, એકેય બાજુ બેન્ડ નો થાત. વિચારો શું કામ, શું કારણ એનું? એકમાત્ર કારણ છે તો કે આ પણ અચળ ને આ પણ અચળ, તો કંઈ ફેર જ નથી થતો. મિનિંગ શું થાય? આ સીધે સીધો આઈલો જ જાય. હવે વિચારો તમે, સાહેબ આ અચળ છે પણ આ વેલ્યુ ઘટતી જાય છે, આ વેલ્યુ ઘટતી જાય છે અને આ અચળ છે. એનો મતલબ શું થાય? એનો મતલબ શું થાય? તો કે આ દિશામાં એટલો જ આગળ વધશે પણ ઉપરની દિશામાં એટલો આગળ નહીં વધી શકે. કેટલો નહીં વધી શકે? સ્ટાર્ટિંગમાં જે ઉપરની દિશામાં આગળ વધતો તો એ ધીરે 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 કરતા, સારી ભાષામાં વાત કરું તો ક્ષણે ક્ષણે ક્ષણે, એ ક્ષણે 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 ઉપરની દિશાનો વેગ ઘટતો જાય છે, આ દિશાનો વેગ અચળ જ રહે છે, ઉપરની દિશાનો વેગ ઘટતો જાય છે. મતલબ આ પદાર્થ ઉપરની તરફ ઓછી ગતિ કરશે, કારણ કે મીન્સ કે એનો ઉપરની દિશાનો જે વેગ છે એ ઘટતો જશે. ઉપરની દિશાનો વેગ ઘટતો જશે એટલે શું થાય? તો કે આ દિશામાં એટલો જ આગળ વધે પણ ઉપરની દિશામાં જેનું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવાનું છે ઘટતું જાય. એ ઘટતું જાય એના કારણોસર વિચારો શું થાય? એના કારણોસર વિચારો શું થાય? અને એના કારણોસર જ સાહેબ આનો જે પાથ છે એ પાથ આમ બેન્ડ થાય છે અને આ બેન્ડ થઈ એનો પાથ કંઈક આવો બને છે. એ પદાર્થનો એનો જે ગતિપથ છે એ ગતિપથ કંઈક આ રીતનો બને છે. એનું કારણ જ આ છે. હાલો સમજ્યા આખે આખું કઈ રીતના એનું વર્કિંગ થાય છે? એટલે એનો ગતિપથ આ ટાઈપનો બને છે, બરોબર? એનો ગતિપથ આ રીતનો બને છે. બરોબર? કે જે આખે આખા જે શેપ દેખાય છે એ પર્વલયાકાર શેપ દેખાય છે. તમને જોવો કેવો શેપ છે? આ પર્વલયાકાર શેપ છે. હજી થોડુંક સરખું ડ્રો કરવાની ટ્રાય કરું જેથી તમને વધારે સારી રીતે સમજાય. વધારે બગડું, ઉભા રહેજો. હાલો રેડી, હવે હાલશે. ઓકે, તો આ રીતના ગતિ થાય છે. આ પદાર્થની ગતિ આ રીતના બને છે. ચાલો, તો આ જે શેપ આવ્યો, આ શેપ આવવાનું કારણ તમે વિચારો. હવે જોજો, હવે તમને એક વસ્તુ સમજ પડી કે એનો વેગ છે જો બેન્ડ થતો જાય છે. એનો જે વેગનો ઘટક છે
ચાલો એનો વેગનો ઘટક બેન્ડ થતો જાય છે. જેમ કે જોજો, ધ્યાન આપજો, હું ઇક્વલ હાઇટના પોઈન્ટ્સ લઉં છું. જોજો, અને આ ટોપ મોસ્ટ પોઈન્ટ. ચાલો, શું એના ચેન્જીસ થયા હશે, શું ચેન્જીસ એના થયેલા હશે, ચાલો જોજો. જુઓ, આ જગ્યાએ જોયું તમે, આના કરતા અહીંયા વેગ બેન્ડ છે. જુઓ, બેન્ડ છે. બેન્ડ થવાનું કારણ શું છે? આ ઘટક તો એમનો એમ જ છે સાહેબ, એમાં કાંઈ ફેર નથી પડ્યો. મતલબ આ પોઈન્ટે આ ઘટક એવડો ને એવડો જ છે, એટલે V0 cos θ0 મારે એવડો ડ્રો કરવો પડે. પણ સાહેબ જે ઉપરની દિશાનો ઘટક હતો એ ઘટ્યો, એટલે આવડો હતો એની જગ્યાએ એ ઘટીને આવડો થઈ ગયો. એટલે આ બેનું હવે તમે નેટ ફાઇન્ડ કરો, એટલે ઈ તમને આનો નેટ મળશે. આ એનો વેગ તમને મળે સાહેબ આ જગ્યાએ કે જે ઘટ્યો. બરોબર. હવે વિચારો આ પોઈન્ટ ઉપર શું થશે, તો કે આ પોઈન્ટ ઉપર આ વેગ આવડો જ રહેશે, એમાં કાંઈ ચેન્જ નહીં થાય, કારણ કે એમાં કાંઈ ફેરફાર થતો નથી. પણ ઉપરની તરફનો વેગ હજી ઘટ્યો. વિચારો, કારણ કે આ ઘટક ને ઇફેક્ટ કોણ કરે છે? આ ઘટકને ઇફેક્ટ કરે છે નીચે તરફનો જી. નીચે તરફનો જી છે એ આ ઘટકને ઇફેક્ટ કરે છે. એટલે થયું શું વિચારો, અને થોડોક હજી ઘટાડી દઉં. આના કરતાં અહીંયા ઘટશે સાહેબ, એટલે આટલો થયો. એટલે હવે આ વેગની દિશા થઈ એની. વિચારો, એમ કરતા 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 જ્યારે ટોપમોસ્ટ પોઈન્ટે પહોંચો ત્યારે સાહેબ મગજ આખો ટોપમોસ્ટ પોઈન્ટ એની પાસે કયો વેગ પ્રેઝન્ટ હશે, તો કે ટોપમોસ્ટ પોઈન્ટ એની પાસે આ વેગ પ્રેઝન્ટ હશે જ સાહેબ, આ વેગ. શું કામ? જો આ વેગ એની પાસે પ્રેઝન્ટ ન હોય, બરોબર રીતે સાંભળજો, જો આ વેગ એની પાસે પ્રેઝન્ટ ન હોય, કયો વેગ? તો કે સમક્ષિતિજ દિશાનો વેગ જો એની પાસે ન હોય પ્રેઝન્ટ, તો બેટા વિચારો, સમક્ષિતિજ દિશાનો વેગ પ્રેઝન્ટ ન હોય તો આમ ગતિ થવી જોઈએ ને. જોજો, મસ્ત છે, સમજવા જેવી વાત છે. સમક્ષિતિજ દિશામાં વેગ નથી તો આમ આવી જવો જોઈએ ને સીધો, નથી થતો. અહીંથી તમે થ્રો કરો છો, અહીંથી ફૂટબોલ આમ જાય છે, એ આમ જાય છે, એનો મતલબ હજી આગળ તો જાય જ છે, પણ એક હદ કરતા ઉપર જતો નથી. એનો મતલબ કે આ ટોપમોસ્ટ પોઈન્ટ ઉપર એનો જે વાય દિશાનો જે વેગ હતો, એ વાય દિશાનો વેગ એનો શું થઈ ગયો, તો કે 0. એટલે આ વેગ છે, આ Vy ની કિંમત કેટલી થઈ ગઈ? 0. મતલબ કે વાય દિશાનો વેગ શૂન્ય બન્યો. તમને એમ થાય કે સર તમે કેમ કહી શકો વાય દિશાનો વેગ? જો વાય દિશાનો વેગ અહીંયા હોત તો જે અહીંથી ઉપર ગયો હોત કે ન ગયો હોત? થોડુંક વિચારો, અહીંયા વાય દિશાનો જો વેગ હોત તો અહીંથી ઉપર જાત કે ન જાત? યસ, વાય દિશાનો જો વેગ હોત તો અહીંથી ઉપર જાત. એનો મતલબ કે અહીંથી ઉપર નથી જતો, એનો મિનિંગ આ વાય દિશાનો વેગ પતી ગયો. શું કામ? તો કે કોઈ પણ દિશાની ગતિ માટે એ બાજુનો એનો વેગ જવાબદાર છે. તો હવે અહીંયા ઈ ભાઈ ઉપર નથી જતો, તો અહીંયા ઈ ભાઈ ઉપર નથી જતો, એનો મતલબ શું થયો? તો કે ઈ દિશાનો વેગ વયો ગયો, પૂરું થઈ ગયું. વળી પાછો જોવો, ચાલો વળી પાછો જોવો, આ પદાર્થ વળી પાછો નીચે આવે છે. તો સાહેબ ચેપ્ટર નંબર 3 યાદ કરો, ચેપ્ટર નંબર 3 યાદ કરો કે હવે થયું શું? વિચારો, સાંભળજો, બહુ મસ્ત ચર્ચા છે આખી આખી સાહેબ. તમે સામે નથી, નકર તમને ગલગલિયા કરાવી દે, આ એવી ચર્ચા છે. પણ તમે મારી સામે બેઠા છો એવી રીતે હું ચર્ચા કરીને ડિસ્કશન કરું છું. સાંભળજો, જો કે આ દિશા છે, તમે એક શખ્સ માટેની ગતિ વિચારો તો શું થાય? તમે બધી જગ્યાએ તમે વિચારો, એક શખ્સનો વેગ અચળ, એટલે આ દિશામાં અચળ વેગી જ ગતિ કરે. પણ હવે ખાલી વાય દિશાની ગતિ તમે ચર્ચા કરો, વાય દિશાની ગતિ, તો વાય દિશાના વેગમાં શું થાય છે? તો કે વાય દિશાના વેગમાં ઘટાડો થતા 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 અહીંયા 0 આવ્યો, કારણ કે વાય દિશામાં નથી. પણ હવે અહીંથી નીચે આવે ત્યારે વાય દિશાનો વેગ શું થતો જશે? તો કે વધતો જશે. એટલે આવું થયું, વાય દિશાનો વેગ વધતા 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 નીચે પાછો મેક્સિમમ થઈ ગયો. સાહેબ આ ગતિ છે એ બે ગતિના સમન્વય છે, એક શખ્સની. જો હવે સાંભળો, તમને પ્યોર એક વસ્તુ સમજાવું, પ્યોરો, તમે વંડી નહીં ઠેકો એવી આશા સાથે હું સમજાવું છું. સાંભળજો, જો આ પદાર્થ
પાસે બે પ્રકારની ગતિ છે, એક્સ અક્ષમાં અચળ વેગી અને વાય અક્ષમાં અચળ પ્રવેગી. તો હવે એક્સ અક્ષમાં અચળ વેગી એટલે આવી ગતિ થાય. ગોટ ઇટ? એક્સ અક્ષમાં અચળ વેગ એટલે આવી ગતિ થાય અને વાય અક્ષમાં અચળ પ્રવેગ એટલે આવી ગતિ થાય. એક્સ અક્ષમાં અચળ વેગ એટલે ગતિ આવી, વાય અક્ષમાં અચળ પ્રવેગ એટલે ગતિ આવી. હવે વિચારો, તમારે આ પદાર્થને બે ગતિ દેવાની છે, મતલબ આ પદાર્થ આમેય જાવો જોઈએ અને આ પદાર્થ આમેય જાવો જોઈએ. તો એ બે ગતિનો સમન્વય આ પદાર્થ પાસે કરાવો. આ પદાર્થ આમેય જાવો જોઈએ, આ પદાર્થ આમેય જાવો જોઈએ, તો એ બે ગતિનો સમન્વય કરાવો. આમેય જાય અને આમેય જાય, એનો મતલબ કે આ પદાર્થને આમ આગળ વધવાનું છે ને આ પદાર્થને આ પ્રમાણે ઉપર નીચે પણ થવાનું છે. તો સાહેબ શું થાય? આગળ વધે, ઉપર નીચે થાય, એટલે સાહેબ આ ગતિ આવી જ થાય. કારણ કે હવે એના કરતા પણ હું પ્યોરમાં વયો જાઉં. સાંભળજો, આ ગતિ આમ છે. હાલો સાંભળો, આ પદાર્થને તમે અહીંથી ઉપર તરફ ફેંકો એટલે આ પદાર્થ આમ ગતિ કરે. ખાલી આ શિરોલંબ પ્રવેગી ગતિની ચર્ચા છે, આમ ગતિ થાય. હવે વિચારો, આને દરેક પોઈન્ટે તમે આ દિશાનો વેગ દેતા જાઓ, આ દિશાનો વેગ દરેક પોઈન્ટે તમે આ દિશાનો વેગ દેતા જાઓ તો શું થાય? થોડોક ઉપર આવે તો આ દિશાનો વેગ હોય, થોડોક આમ જાય, ત્યાંથી વળી પાછો થોડોક ઉપર આવે, વળી પાછો થોડોક આમ જાય, વળી પાછો ઉપર આવે, વળી પાછો આમ જાય, વળી પાછો ઉપર આવે, વળી પાછો આમ જાય, એમ કરતા 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 ટોપમોસ્ટ પોઈન્ટ ઉપર આવે, વળી પાછો શું થાય? નીચે આવશે, વળી પાછો આમ જાય, નીચે આવશે, વળી પાછો આમ જાય. સમજાણું? તો કન્ટિન્યુઅસ વિચારો તો આમ જ થાય. યસ, ધેટ ઇઝ ધ આન્સર. તો આવી રીતે આખું વર્કિંગ થાય છે સાહેબ. એટલે ટોપમોસ્ટ પોઈન્ટ ઉપર એનો વાય દિશાનો વેગ કેવો થઈ જાય છે? 0 થઈ જાય છે. વળી પાછા નીચે આવો એટલે એટલી જ હાઈટ ઉપરનો જે પોઈન્ટ હોય તો આ જગ્યાએ શું કેસ થાય? ચાલો, આ જગ્યાએ એક્સ દિશાનો વેગ અચળ જ જળવાઈ રહે સાહેબ, કારણ કે એક્સ ને કોઈ ડિસ્ટર્બ કરી શકે એમ જ નથી. એટલે એક્સ દિશાનો વેગ અચળ, એટલે એક્સ દિશામાં તો એ રીતના જ જશે, પણ વાય દિશાનો અહીંયા જેટલો વેગ હતો એટલો જ વેગ અહીંયા આવે, પણ એ કઈ દિશામાં આવે? તો કે નીચેની દિશામાં. તમે કેમ કહી શકો એટલો જ આવે? તો એના માટે યાદ કરવું પડે, તમારે ગુરુત્વાકર્ષણ યાદ કરવું પડે. યાદ કરો, ગુરુત્વાકર્ષણ મતલબ કે ચેપ્ટર નંબર 3 માં આપણે મુક્ત પતન પદાર્થની ગતિ વિશે ચર્ચા કરી હતી. અહીંથી પદાર્થને તમે થ્રો કરવામાં આવે તો આ જે સાંભળજો, ટીપ અહીંયા જે સમય પહોંચતો એની પહેલા 1 સેકન્ડ અહીંયા જે વેગ હોય એટલો જ 1 સેકન્ડે વેગ અહીં નીચે તરફ હોય, તો એ જ થાય ને બચાવ. આ વાય છે, ન્યા ફેર એવો હતો, ન્યા માત્ર વાય અક્ષમાં ગતિ થતી હતી, અહીંયા એક્સમાંય છે ને વાયમાંય છે. આફ્ટર ઓલ છે ઈ જ ગતિ છે. હમણાં તમને પ્રૂવ કરી દઈશ, બધા ફોર્મ્યુલા ઈ જ આવશે, બધા ફોર્મ્યુલા ઈ આવશે. ચાલો હમણાં પ્રૂવ કરી દઉં તમને, 2 મિનિટ ખમી જાઓ. ચાલો ધ્યાન રાખજો, જુઓ. ઓકે, હાલો. તો હવે આ જે વેગ અહીંયા છે ઈ જ વેગ અહીંયા મળશે તમને, પણ ઈ વેગ આ દિશામાં મળશે. ચાલો હવે નીચે આવ્યો તો આ દિશાનો વેગ અચળ જ રહેશે, એમાં કોઈ કઈ ફેર નહીં કરી શકે. પણ નીચે તરફનો આ જેટલો વેગ છે એવડો વાય દિશાનો વેગ અહીંયા આવશે, એટલી જ હાઈટમાં. ચાલો સમજજો. અને આ જગ્યાએ વળી પાછો ટીપ પોઈન્ટ ઉપર આવેલ, મીન્સ કે નીચેના પોઈન્ટ ઉપર આવે તો આ જગ્યાએ શું કેસ થાય? તો કે આ જગ્યાએ આવું થાય, આ દિશામાં એનો જેટલો વેગ છે અને આવડો જે વેગ ઉપર હતો ઈ વેગ એનો નીચે આવી જાય સાહેબ, એટલે ઈ વેગ આવડો થઈ જાય નીચે. અને આ પદાર્થનો અંતિમ વેગ આ થાય. અંતિમ એટલે મીન્સ કે ભટકાય ત્યારનો વેગ, ત્યારે આ થાય. એટલે જે અહીંયા ઉપર તરફ હતો ઈ જ અહીંયા નીચે તરફ આવે. ફેર કેટલો પડે ખાલી વિચારો. આના ઉપરથી આટલા જ સ્ટેટમેન્ટ ઉપરથી સાહેબ MCQ પૂછાઈ ગયેલા છે યાર. શું પૂછાઈ ગયેલું છે? MCQ પૂછાઈ ગયેલા છે. નીટમાં MCQ પૂછાયેલો છે, તમને નીટનો MCQ આપું. આવો MCQ હતો, ચાલો ધ્યાન આપજો. કે કોઈ એક પદાર્થને V0 બરાબર, જો હું કદાચ ખોટો નથી તો 2i + 3j કેરેટથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો જ્યારે ઈ પદાર્થ એવડી જ હાઈટ ઉપરના પોઈન્ટ ઉપર આવે, અહીંયા અથડાય, ત્યારે અહીંયાનો વેગ કેટલો હશે? ચાલો શું આન્સર આવશે વિચારો જોઈ. હવે તમને આન્સર આવડી જવો જોઈએ, શું ફેર પડશે ખાલી. ઓપ્શન તમને દો એટલે ઓપ્શનમાં વધારે તમને આઈડિયા આવશે. ઓપ્શન એ 2i + 3j, ઓપ્શન બી 2i - 3j, ઓપ્શન સી -2i - 3j, ઓપ્શન ડી 4i - 6j. ચાલો આ 4 ઓપ્શન છે.
4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન આવશે થોડુંક વિચારીને મને કહો. એવડી જ હાઈટ પરનું બિંદુ. કારણ કે યાદ કરો મેં તમને કીધું હતું જ્યારે કોઈ પદાર્થને ઉપર તરફ 29.4 મીટર પર સેકન્ડની ઝડપથી ઘા કરવામાં આવે, સ્વાધ્યાયનો દાખલા નંબર 10 યસ, સ્વાધ્યાયનો દાખલા નંબર 10 એમાં મેં ચર્ચા કરેલી હતી. સ્વાધ્યાયનો દાખલા નંબર 10 એમાં આપણે આ ડિસ્કશન કરેલી હતી, યાદ કરો. લેફ્ટ પેજમાં નીચેના પાર્ટમાં સમજશે. એક પદાર્થને 29.4 મીટર, એક દડાને 29.4 મીટર પર સેકન્ડની સ્પીડથી એક વ્યક્તિના હાથમાંથી છોડવામાં આવે તો એ દડાને ઉપર મહત્તમ ઊંચાઈ પહોંચતા લાગતો સમય, એની મહત્તમ ઊંચાઈ અને પાછો હાથમાં આવતા લાગતો સમય આપણે ચર્ચા કરો. અને કીધું હતું કે ઉપર તરફ જેટલા વ્યક્તિ તમે થ્રો કરો છો એટલા જ વ્યક્તિ હાથમાં આવે તો એ જ વસ્તુ થાય. સાહેબ વોટ ઇઝ કરેક્ટ આન્સર? મોટાભાગના કેसेस આ છે. નહીં, રોંગ. શું કામ રોંગ? ખાલી જોવો સાહેબ, આ 2i કેરેટને કોઈ ડિસ્ટર્બ નહીં કરી શકે, એ તો રહેશે જ, પણ આ જે નીચે તરફ છે એ 3j નહીં પણ -3j થાય. સો કરેક્ટ આન્સર થશે 2i કેરેટ -3j કેરેટ. ધીસ ઇઝ કરેક્ટ આન્સર. 2i કેરેટ -3j કેરેટ. એટલે આ રીતના વર્કિંગ થાય, ધ્યાન દેવું પડે સાહેબ. બહુ ઇઝી વસ્તુ છે, પણ આ કેના માટે એપ્લાય થાય તો કે ઇક્વલ હાઇટ પરના પોઈન્ટે. આ બધા ઇક્વલ હાઇટ પરના પોઈન્ટ છે સાહેબ, ઇક્વલ હાઇટ પરના પોઈન્ટ છે. એટલે અહીંથી તમે આની હાઇટ કયો તોય ભલે, અહીંથી આની હાઇટ કયો તોય ભલે, બે ઇક્વલ હાઇટ છે. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે તો કે આપણે 4 જોવા જઈએ તો મૂળ 5 ફોર્મ્યુલા છે, 5 નહીં 6 ફોર્મ્યુલા, જેના વિશે આપણે ચર્ચા કરવાની છે. આ આપણો ઉદ્દેશ્ય છે. 6 ફોર્મ્યુલા વિશે આપણે ડિસ્કશન કરવાની છે. એ બધા એના વિશિષ્ટ કિસ્સાઓ છે. કોક એના બાપ ફોર્મ્યુલા છે. બાપ ફોર્મ્યુલા એટલે કહું તમને પછી. રેડી? ચાલો, તો આ રીતના આખી આની ડિસ્કશન છે. વધી આગળ, ચાલો જોજો. હવે ધ્યાન આપજો. આપણે કઈ કઈ વસ્તુ જોઈએ છે આ ઉડાડું છું. હવે વાથી પણ ઉડાડી દઉં છું. આ ભલે રહ્યું. ચાલો, જે વસ્તુની રિક્વાયરમેન્ટ છે એ અહીંયા હું કન્સિડર કરી લઉં છું. જોજો, ચાલો સ્ટાર્ટિંગ અહીંથી કરીશું. x0 y0 ઇઝ ઇક્વલ ટુ 0 0, કારણ કે ઉગમ બિંદુથી થ્રો કરવામાં આવે છે. પછી શું થશે? યસ, v0 મેન્શન કરવો પડશે ને. θ0 શું છે? પ્રક્ષિપ્ત કોણ છે. નો મતલબ શું થાય? ક્યાં કોણે તમે એને ફેંકો, પ્રક્ષિપ્ત કર્યો, બરાબર. ક્યાં કોણે તમે એને ફાયર કર્યો, ફાયર કરેલો એવો વડે બોલી શકાય, અહીંથી ફાયર કર્યો, બરાબર, પ્રક્ષિપ્ત કર્યો, એ થશે. ચાલો, ઇઝ ઇક્વલ ટુ v0 x અને v0 y. ચાલો, v0 x ની કિંમત છે, પેન બદલાવું છું, cos θ0 અને v0 sin θ0. ચાલો, રેડી? અને પ્રવેગ, યસ, અગત્યનો પ્રવેગ છે સાહેબ, એ એટલે થશે ax અને ay. હવે પ્રવેગની કિંમત શું થશે? 0 અને -g. રેડી? જરૂર પડશે ત્યારે. ચાલો, અચળ પ્રવેગી ગતિના સમીકરણ યાદ કરી નાખો. ઇક્વેશન ઓફ યુનિફોર્મ એક્સલરેટેડ મોશન, UAM. આપણે 4 ઇક્વેશનનું જ કામ છે, ઘટક ફોર્મ્યુલા વાળા ઇક્વેશનનું જ કામ છે. v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at અને ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર, એનું જ કામ છે. એમાં ઘટક ફોર્મ્યુલાનું આપણે જોઈએ છે. ચાલો જોજો. આપણું મેઇન ફોર્મ્યુલા આવું હતું, v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. હવે એને પાર્ટ પાડી દો તો શું થશે? પાર્ટ પાડો તો આવું થશે, vx ઇઝ ઇક્વલ ટુ v0x પ્લસ ax ઇન્ટુ t અને vy ઇઝ ઇક્વલ ટુ v0y પ્લસ ay ઇન્ટુ t. ચાલો, એવી જ રીતે ડેલ્ટા r ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. હવે આના ઘટકવાળું ઇક્વેશન શું થતું હતું? ડેલ્ટા x, બરોબર. પણ હવે ડેલ્ટા એક્સમાં x માઇનસ x0 આવશે. x0 ની કિંમત 0 છે,
એટલે ડાયરેક્ટ હું ઘટકવાળું ઇક્વેશન આવું લખું છું x ઇઝ ઇક્વલ ટુ v0xt પ્લસ 1/2 axt² અને y ઇઝ ઇક્વલ ટુ, કારણ કે y માઇનસ y0 ની કિંમત 0 છે, y ઇઝ ઇક્વલ ટુ v0yt પ્લસ 1/2 ayt². રેડી? ટોટલ 4. હવે આ 4 ભેગા કરવાના છે અને આ 4 ઉપર આપણી રમત હાલવાની છે. બરાબર? મૂળ 4 ઇક્વેશન, સમીકરણ 1, સમીકરણ 2, સમીકરણ 3 અને સમીકરણ 4, આ 4 ઇક્વેશન ઉપર આપણી રમત હાલવાની છે સાહેબ. ઓકે, હાલો હવે એમાંય એક આપણે કામ કરી નાખીએ. એક કામ કરી નાખ્યું હોત તો શું કામ? આપણે વેલ્યુઝ મૂકી દીધી હોત તો નો પ્રોબ્લેમ. ચાલો, જ્યારે જરૂર પડશે ત્યારે એની વેલ્યુઝ મૂકશો. હવે ટોટલ આપણે કેટલા વસ્તુ ફાઇન્ડ કરવાની છે હું તમને કહી દઉં. આપણે સૌથી પહેલા જોઈ છે ગતિપથનું સમીકરણ. ગતિપથનું સમીકરણ, ઇક્વેશન ઓફ ધ મોશન, અથવા એવું કહી શકાય ઇક્વેશન ઓફ ધ પાથ. ગતિપથનું સમીકરણ મતલબ કે આ પદાર્થ કયા માર્ગે ગતિ કરે છે એનું સમીકરણ. આ ગતિપથનું સમીકરણ મતલબ આ માર્ગ કેવો છે તો કે પર્વલય આકાર છે ને, તો પર્વલયનું ઇક્વેશન અહીંયા પ્રૂવ થશે. તમને હું પ્રૂવ કરી દઈશ. તમને એમાં નહીં ખબર પડે પર્વલય કોને કહેવાય, નાનું આ કોને કહેવાય, ઓલું કોને કહેવાય, પણ એ તમને હું કહીશ કે આ આવું હોય તો એને પર્વલય કહેવાય. તો ગતિપથનું ઇક્વેશન કે આ પદાર્થ આ રીતના ગતિ કરે છે. તમને એક વસ્તુ યાદ છે, મેં તમને શીખવાડ્યું હતું, y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. એ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c જે એમાં જે હતું y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c, તો એ હતું સાહેબ, એ કયું સમીકરણ હતું? એ રેખાનું સમીકરણ હતું. એ ગતિપથ જ કહેવાય. એ ગતિપથ જ કહેવાય. y બરાબર mx પ્લસ c ગતિપથ. એટલે કોઈ પદાર્થ જો રેખા એક રેખામાં જતો હોય તો y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c કહી શકાય. એ ગતિપથનું સમીકરણ. હવે એવું જ આ પર્વલયનું સમીકરણ. એટલે સૌથી પહેલું અગત્યનું ઇક્વેશન ગતિપથનું સમીકરણ, અથવા એને બીજા શબ્દમાં હું બાક ફોર્મ્યુલા કહીશ, એ આપણે અહીંયા પ્રૂવ કરવાનું છે. નંબર 1. નંબર 2, બીજું જે અગત્યનું ઇક્વેશન છે કે એ આપણે જોઈએ છે મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય. નંબર 3, કુલ ઉડ્ડયન સમય. નંબર 4, મહત્તમ ઊંચાઈનું સૂત્ર કે મહત્તમ ઊંચાઈ એટલે કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. નંબર 5, અવધિ, રેન્જ. બરોબર? આ 5 ફોર્મ્યુલા જોઈએ છે. અને છઠ્ઠું જે આપણે મેળવીશું એ પણ એક બહુ સારું ઇક્વેશન છે, અત્યારે હું તમને કહેતો નથી. રેડી? ચાલો, તો ટોટલ આ 6 ઇક્વેશન ઉપર આપણી ડિસ્કશન ચાલવાની છે સાહેબ. તો આપણે આજના સેશનમાં એક કામ કરી નાખીએ, આપણે ગતિપથનું સમીકરણ મેળવી લઈએ. રેડી? ચાલો, ગતિપથનું સમીકરણ કેમ મળશે ધ્યાન આપજો. તો ગતિપથનું સમીકરણનો મતલબ શું થાય? તમને x ની કોઈ પણ કિંમત માટે તમને y મળે, એટલે y અને x વચ્ચેનો સંબંધ. ગતિપથનું સમીકરણ એટલે શું થાય? ગતિપથનું સમીકરણ એટલે આનો મિનિંગ એવો થાય, તમે એમ કહો કે સાહેબ x બરાબર 3 મીટરે પદાર્થ ક્યાં છે, તો 3 મીટર. હવે સપોઝ આ 3 મીટર છે તો પદાર્થ અહીંયા છે, તો એનો મતલબ તમને એનો વાયયામ મળે. આ તમને એનો x યામ આપ્યો, એની સામે તમને વાયયામ મળે. એનો મતલબ શું થયો? ગતિપથનું સમીકરણ એટલે એવું દેખાડે કે x જેમ ચેન્જ થતો જાય છે એમ y કેવી રીતે ચેન્જ થાય છે. એટલે ગતિપથનું સમીકરણ y અને x વચ્ચેનો સંબંધ સૂચવે છે સાહેબ. એટલે y અને x વચ્ચેનો સંબંધ અહીંથી કઈ ખડી કરવી પડશે. વિચારો, y તો છે જ, હવે x ને અહીંયા લઈ આવવાનો થશે. ચાલો ધ્યાન આપજો. સૌથી પહેલા હું હેડિંગ મારીશ ગતિપથનું સમીકરણ, ઇક્વેશન ઓફ ધ મોશનલ પાથ, ગુજરાતી. અથવા એમ કહી શકાય ઇક્વેશન ઓફ ધ પાથ ઓફ પ્રોજેક્ટાઇલ, ગતિપથનું સમીકરણ. ચાલો જોજો, ખૂબ જ અગત્યનું સમીકરણ. આને બાપ સમીકરણ કહેશું. બાપ સમીકરણ એટલે કે બીજા શબ્દોમાં પહેલું અગત્યનું સમીકરણ. આ વિશિષ્ટ કેસ નથી, મતલબ કે આ સ્પેશિયલ કેસ નથી, આ એક બાપ સમીકરણ છે. ચાલો, કેવી રીતે બાપ સમીકરણ એ હમણાં આવશે, તમને એની મેળે સમજાઈ જશે. હવે પેલા સમીકરણ 3 અને 4 માં કિંમતો મૂકી દો. એટલે આપણું કામ હળવું થાય. x ઇઝ ઇક્વલ ટુ v0xt. v0x ની વેલ્યુ કેટલી છે? v0 cos θ 0. જોતા જાજો. t ની વેલ્યુ t એમ. ચાલો, પ્લસ 1/2 ax કેટલો છે ગોતો દો. ax 0 છે, આટલા કટ થઈ ગયો એટલે વધશે x ઇઝ ઇક્વલ ટુ v0 cos θ 0t. બરોબર? આને હું આપી દઈશ ઇક્વેશન નંબર 5. જરૂરિયાત છે, આપણે આગળ ઉપર આની રિક્વાયરમેન્ટ પડવાની છે. ચાલો, સમીકરણ 4 નો યુઝ કરો.
તો y ઇઝ ઇક્વલ ટુ v0y t. v0y શું છે જો બચ્ચા? v0 sin theta 0 ઇન્ટુ t, ચાલો પ્લસ 1/2 ay માઇનસ g. ચાલો આ ઇક્વેશન નંબર 6. ઓકે, ચાલો હવે તમારે શું કરવાનું છે તો કે તમારે y અને x વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. y અને x વચ્ચેનો, તો y તો પ્રેઝન્ટ થઈ ગયો, હવે x લઈ આવવો પડશે. તો સાહેબ તમારે શું નથી જોતું, તમારે y અને x વચ્ચેનો સંબંધ જોઈએ છે. તમારે t ની કોઈ રિક્વાયરમેન્ટ નથી. તો વિચારો t ની જગ્યાએ x લઈ આવવો હોય તો આવી શકે? જોવો તો t માંથી મારે x લઈ આવવો હોય તો પોસિબલ છે, કારણ કે આ તો એમનેમ જ છે. ચાલો આમાં કોઈ પ્રશ્ન નથી. તો t માંથી મારે x લઈ આવવો તો પોસિબલ છે. જોવો આ ઇક્વેશન, જોવો ઇક્વેશન નંબર 5 જોવો. આ ઇક્વેશન નંબર 5 માં હું t ને કરતા કરી દઉં તો મારું કામ થઈ જાય. ઇક્વેશન નંબર 5 માં હું t ને કરતા કરી દઉં તો શું થાય? ચાલો જોજો. હાલો, સમીકરણ 5 પરથી t ઇઝ ઇક્વલ ટુ x ના છેદમાં v0 cos θ 0. રેડી? આની કિંમત ક્યાં મૂકવાની છે? સમીકરણ 6 માં મૂકતા. ની કિંમત સમી 6 માં મૂકતા. હાલો મૂકતા બેનને મૂકો. ધેરફોર y ઇઝ ઇક્વલ ટુ v0 sin θ 0, t ની જગ્યાએ વેલ્યુ મૂકો x ના છેદમાં v0 cos θ 0 માઇનસ 1/2g t સ્ક્વેર કરો, t સ્ક્વેર એટલે x સ્ક્વેર ના છેદમાં v0 cos θ 0 નો સ્ક્વેર. રેડી? હાલો એટલે v0 કેન્સલ આઉટ, sin θ 0 ની છેદમાં cos θ 0 એટલે tan θ 0. ધેરફોર y ઇઝ ઇક્વલ ટુ x tan θ 0 માઇનસ, ચાલો જોજો ઉપર, g x સ્ક્વેર અપોન 2, જોજો વ્યવસ્થિત રીતે, v0 સ્ક્વેર cos સ્ક્વેર θ 0. બરોબર? તો આ જે ઇક્વેશન આવ્યું, આ ઇક્વેશનને ગતિપથનું સમીકરણ કહેવાય સાહેબ. ગતિપથનું સમીકરણ. આ ઇક્વેશનને હું નામ આપીશ, રોમન અંકમાં આપીશ I. એટલે પહેલું ઇક્વેશન કે જે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ગતિપથનું સમીકરણ. બરોબર? હવે આ જે ઇક્વેશન છે, આ ઇક્વેશન પર્વલયના સમીકરણને મળતું આવે છે. ચાલો હવે તમને નથી ખ્યાલ, મને ખબર જ છે. પર્વલયનું સમીકરણ, પર્વલયનું વ્યાપક સમીકરણ, પર્વલયનું વ્યાપક સમીકરણ આ ટાઈપનું હોય. y ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ ઓર માઇનસ bx સ્ક્વેર, આ ટાઈપનું ઇક્વેશન હોય. કા પ્લસ હોય કા માઇનસ હોય. y ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ ઓર માઇનસ bx સ્ક્વેર. આવું સમીકરણ મળે તો આનો મતલબ સમજવાનો કે પર્વલયાકાર જેવું થાય. હવે તમને થાય કે સાહેબ અમને તો ખબર નથી. ખબર છે તમને, યાદ કરાવું. ધોરણ 10 યાદ કરો. કદાચ તમે દ્વિઘાત સમીકરણ નામનું ચેપ્ટર હતું, એ ચેપ્ટરમાં તમે આવા ગ્રાફ ડ્રો કર્યા હશે. x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1. હાલો તમને સાહેબ કે આનો ગ્રાફ ડ્રો કરો ને શૂન્યો મેળવો. કદાચ જો હું ખોટો નથી તો શૂન્ય મેળવો, તમને એવું કહેતા હતા. બરાબર ને? શૂન્ય મેળવવામાં તમે શું કરતા હતા ખબર? યાદ કરો, તમે આવું કરતા હતા. આ x અને y શૂન્ય કઈ રીતે મેળવતા હતા? તમને સાહેબ એવું કીધું હોય, જેટલી વાર ટચ થાય લઈ લેવાનું. યાદ કરો, યાદ છે? આનો ગ્રાફ ડ્રો કરો તમે, એટલે આનો ગ્રાફ તમને આ ટાઈપનો મળે. x - 1 સો 1 આ ગ્રાફ, આ ટાઈપનો ગ્રાફ મળે. તમે શું કહેતા હતા? જો એક અક્ષને એકવાર છેદો સાહેબ, એક અક્ષને એકવાર છેદે એટલે એક શૂન્ય કહેવાય. યાદ કરો. તો હવે ઈ તમે આ જ ગ્રાફ ડ્રો કરતા હતા, તમે આવું ડ્રો કરતા હતા. બચ્ચાઓ y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1. શું કામ? તો કાંઈ y ઉપર શું લેતા હતા? y ઉપર જ લેતા હતા, આની કિંમત લેતા હતા. યાદ કરો. x બરાબર 0 મૂકી તો y ની કિંમત શું આવે? x બરાબર 1 મૂકી y ની કિંમત શું આવે? યાદ છે? પછી તમે એવું કહેતા હતા x સ્ક્વેર ની સાથે પ્લસ હોય તો ઉપરની તરફ ખુલ્લો પરવલય, x સ્ક્વેર ની સાથે માઇનસ હોય તો નીચેની તરફનો ખુલ્લો પરવલય. યાદ કરો, યાદ કરો સાહેબ.
આવી ગયું યાદ? પછી આની જગ્યાએ જો આ રીતનો ગ્રાફ હોય તો તમે શું કહેતા હતા, સર આને 2 શૂન્યો છે, તો બેટા આ પર્વલય જ છે. તો પર્વલય જેવું જ ઇક્વેશન છે, જોવા અહીંયા. શું કામ? x² વાળું જોવો છે, x² વાળું. તો આની સાથે જે અહીંયા હોય એનો સહગુણક કહેવાય. એટલે b શું છે? તો કે એનો સહગુણક છે. પછી તમે શું કહેતા હતા? તો કે આ x વાળું, તો આ x વાળું છે જ અહીંયા, જોવો. યસ ઓર નો? અને આ એનું અચળ પદ, તો અચળ પદ આમાં તમે એડ કરી શકો, કોઈ મોટી મેટર નથી. તો આ પર્વલય તમને આવડે જ છે, તમે કઈ પહેલી વાર નથી ભણતા. આ તો તમને આવું સ્વરૂપ નો ખબર હોય. તમને એમ થાય કે સર હવે આવું સ્વરૂપ તમને નથી ભણ્યા, પણ એ ભણ્યા જ છો તમે, કોઈ આ પહેલી વાર નથી વસ્તુ ભણતા. રેડી? ચાલો, તો આ વસ્તુ થોડીક મગજમાં ક્લિયર કરીને રાખજો, એટલે ભૂલ થવાની શક્યતા ઘટી જાય. ઓકે, ચાલો. તો શું ચર્ચા ચાલતી હતી આપણી? યસ, ચર્ચા ચાલતી હતી. હા, આ પર્વલયનું સમીકરણ છે. તમને એમ થાય કે સર તો આમાં કેમ છે, અચળાંક કઈ રીતના થયા? કમ્પેર કરો. આ a અને b શું છે? a અને b અચળાંકો છે. a અને b શું છે? અચળાંકો છે. તો અહીંયા આની સાથે કમ્પેર કરો તો શું થાય? a ઇઝ ઇક્વલ ટુ tan θ 0 જોવો, અને b ઇઝ ઇક્વલ ટુ 1/2 g અપોન v0² cos² θ 0. 1/2 g upon v0² cos² θ 0. રેડી? 1/2 g upon v0² cos² θ 0. તો આ એનું બીજું ઇક્વેશન થયું. ક્લિયર? ડન? ચાલો, તો આ વસ્તુ થોડીક મગજમાં ક્લિયર કરીને રાખવાની છે. હવે અહીંયા માઇનસ આવી શકે, અહીંયા પ્લસ હોય તો એ રીતના, માઇનસ હોય તો એ રીતનામાં કંઈ ફેર ન પડે. તો અહીંયા માઇનસ પ્લસના ચેન્જીસ થાય ખાલી. તો આ પર્વલયના સમીકરણ સાથે સામ્યતા ધરાવે છે. એટલે આનો મિનિંગ એવો થયો, પ્રૂવ થયું કે આ પર્વલયાકાર ગતિ કરે છે. આ પદાર્થ, આ જે ગતિ છે એ પર્વલય ગતિ છે. ધેટ ઇઝ ધ પ્રોજેક્ટાઇલ મોશન. એ પ્રોજેક્ટાઇલ મોશન પર્વલય ગતિ છે. બીજું સમજો, સમજવા જેવી વાત છે. જો કે મારે હજી ઘણી બધી ચર્ચા કરવાની છે. આ તો પહેલી ઇક્વેશન આપણે પ્રૂવ કર્યું, ગતિપથનું સમીકરણ આપણે પ્રૂવ કર્યું. હવે જે ચર્ચા કરવાની છે એ છે મહત્તમ ઊંચાઈ પહોંચતા લાગતો સમય, કુલ ઉડ્ડયન સમય, મહત્તમ ઊંચાઈ અને રેન્જ. રેન્જ એટલે અવધિ. એ અવધિ આપણે ફાઇન્ડ કરવાની છે. ચાલો, તો એક કામ કરીએ આપણે ઝડપથી. મહત્તમ ઊંચાઈ પહોંચતા લાગતો સમય છે એ મેળવી લઈએ. ચાલો, આ જવા દઉં છું હવે. ઓકે, હાલો, આ ભલે ઇક્વેશન દે, કારણ કે જરૂર પડશે. આ બાપ ફોર્મ્યુલા છે. બાપ ફોર્મ્યુલાને ઘડીક વાર સાઈડમાં રાખી દેજો. ચાલો, હાલો જોજો. હવે છે મહત્તમ ઊંચાઈ પહોંચતા લાગતો સમય, ટાઈમ રિક્વાયર્ડ ટુ રીચ એટ મેક્સિમમ હાઇટ. મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય, જેને આપણે TM વડે રિપ્રેઝન્ટ કરશું. મહત્તમ ઊંચાઈ પહોંચતા લાગતો સમય. મહત્તમ ઊંચાઈ કઈ થઈ આમાં? આ થઈ મહત્તમ ઊંચાઈ. હા, આ HM, આપણે એને HM વડે રિપ્રેઝન્ટ કરશું. અને આ એની થઈ અવધિ. અવધિ એટલે અવધિ સમજાવીશ પછી. આ એનો આર થયો. ચર્ચા કરશું, પ્રૂવ કરશું ત્યારે ચર્ચા કરશું. રેડી? તો પ્રશ્ન એ છે, અહીંથી અહીંયા મહત્તમ ઊંચાઈ પહોંચતા લાગતો સમય કેટલો થાય? ચાલો, તો જ્યારે મહત્તમ ઊંચાઈ પહોંચશે મારે સમય જોઈએ છે ને. હાલો, તો વેગ અને સમય સાથેનું રિલેશન જોઈએ છે. તો આ બેમાંથી કયા સૂત્ર વાપરવો જોઈએ? 4 સૂત્ર છે, એમાંથી કયા સૂત્ર વાપરવો જોઈએ? થોડુંક વિચારી લો. ચાલો, લોજિક આંકી લ્યો. મહત્તમ ઊંચાઈ શું થશે કે જ્યાંથી તમે સમય ઇઝીલી મેળવી શકો એવો મગજ આંકાય. બરોબર? જેમ કે વિચારો, મહત્તમ ઊંચાઈએ એક વસ્તુ વિચારો, તમારે વેગવાળો સંબંધ ગોતવાનો થશે ને. હવે એક લોજિક આંકો તો. વેગવાળો સંબંધ તમે ગોતવા જાઓ, x ઉપરથી નહીં ગોતી શકો. આ તો યુઝ જ નહીં થાય. x ઉપરથી નહીં ગોતી શકો. શું કામ? તો કે આમાં ax ની કિંમત તો 0 છે. એટલે આના પછીનું જો સમીકરણ બને તો આવું બને ને, vx ઇઝ ઇક્વલ ટુ ખાલી v0 cos θ 0, અને ax ની કિંમત 0 છે. તો હવે લાઈટ થઈ, x દિશામાં અચળ વેગ છે. જુઓ, બીજી રીતે પ્રૂવ થઈ ગયું, x દિશામાં અચળ વેગ છે.
અને આના પછીનું સમીકરણ શું બનશે? Vy ઇઝ ઇક્વલ ટુ V0 sin θ0 માઇનસ G ઇન્ટુ ટી થાય. તો વિચારો જોઈએ. હવે આનો તો ઉપયોગ ન કરી શકાય તો એક જ ઇક્વેશન રહ્યું, આ ઉપયોગ કરવો પડશે તમારે. આને દઈ દઉં ઇક્વેશન નંબર 7, 5 6 ને આપેલા છે, આને આપી દઉં ઇક્વેશન નંબર 7. રેડી? ચાલો, તો ઇક્વેશન નંબર 7 નો ઉપયોગ થઈ શકે એમ છે? થઈ શકે એમ છે. શું કામ? ક્યાંથી ઉપયોગ કરી શકાય? તો કે મહત્તમ ઊંચાઈએ શું થાય છે? જોવો, એક વસ્તુ થાય છે. વોટ ઇઝ Vy? વોટ ઇઝ Vy એટ મેક્સિમમ હાઇટ? મેક્સિમમ હાઇટ ઉપર Vy ની કિંમત 0 છે, એટલે મહત્તમ ઊંચાઈ Vy કેટલો થઈ જશે? 0. તો ઈ વર્ડનો યુઝ કરીને આપણે આગળ વધીએ. મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ Vy ઇઝ ઇક્વલ ટુ 0 થશે. બરોબર? એટલે ધેરફોર મૂકી દો અહીં 0 ઇઝ ઇક્વલ ટુ V0 sin θ0 માઇનસ G ઇન્ટુ TM. કારણ કે મહત્તમ ઊંચાઈ પહોંચે ત્યારે થાય ને, તો મહત્તમ ઊંચાઈ પહોંચે ક્યારે? એ સમયે મૂકવો પડે TM. ટીની જગ્યાએ થઈ જાય TM. કારણ કે TM સમય આવે ત્યારે મહત્તમ ઊંચાઈ પહોંચે, ને ત્યારે મહત્તમ ઊંચાઈ પહોંચે ત્યારે Vy 0 થાય. ગોટ ઇટ? ચાલો, ધેરફોર હવે અહીંથી મારે TM જોઈએ છે, તો TM ઇઝ ઇક્વલ ટુ V0 sin θ0 ના છેદમાં G. કાંઈક તમને યાદ આવતું હોય તો સાહેબ, કાંઈક તમને યાદ આવતું હોય તો, કાંઈક તમને યાદ આવતું હોય તો वो दिन याद करो, वो दिन याद करो, वो मेरी बातें याद करो, वो मेरा लेक्चर याद करो, जो मैंने डिस्कशन किया था चैप्टर नंबर 3 में. मैंने आपको बोला था ये फिर से रिपीट होने जा रहा है चैप्टर नंबर 4 में. As we have discussed in the chapter number 3, do you know what is the time required to reach at the maximum height when you throw any ball with V0 velocity? V0 ગુજરાતી આવી જાઓ. V0 વેગથી તમે ઉપર તરફ કોઈ પદાર્થને ઘા કરો તો એને મહત્તમ ઊંચાઈ પહોંચતા લાગતો સમય કેટલો થાય? V0/G. યાદ કરો, એવું જ આ ઇક્વેશન છે. પછી હું તમને કહીશ, અત્યારે નહીં. ચાલો, હવે પછી આ ડિસ્કશન કરીએ આપણે. કુલ ઉડ્ડયન સમય લઈ લઈએ, કામ પતે. કુલ ઉડ્ડયન સમય ઇંગ્લિશમાં કહેવાય ને ટાઈમ ઓફ ફ્લાઇટ, TF. હાલો સાહેબ, તો ઓબ્વિયસ છે, આ તો તમને આવડે જ છે. અહીંથી અહીંયા પહોંચવા માટે જેટલો સમય લાગે એટલો જ ઉપરથી નીચે પહોંચવા માટે લાગે, એટલે શું થાય? TF. હાલો, આ કયું ઇક્વેશન? રોમન આંકડાનું બીજું. હાલો, TF ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ TM. ચાલો, શું થશે? 2 ટાઈમ TM. TM ની વેલ્યુ છે V0 sin θ0 ના છેદમાં G. યાદ કરો તો આ પણ આવ્યું હતું, આ પણ ડિસ્કશન કરી હતી આપણે. બચાવો, તમે સામે બેઠા નથી, બાકી તો તમને ગાંડા કરી દેવામાં હું. નસીબ મારા. બીજું અને ત્રીજું. રેડી? કુલ ઉડ્ડયન સમય 2 ટાઈમ TM. ચાલો, હજી એક આપણે 2 કામ કરવાના છે, પણ એ 2 કામ આપણે નેક્સ્ટ લેક્ચર ઉપર છોડીએ. વધારે નથી ભણવું આજે, ઘણું બધું ભણી લીધું. થોડુંક વિચારજો. તમારે મહત્તમ ઊંચાઈનું સૂત્ર મેળવવાનું છે. મહત્તમ ઊંચાઈ એટલે HM ની કિંમત કેટલી થાય, ક્યાંથી મેળવશો? ઊંચાઈ માટે આ HM એટલે વાયામ HM થવો જોઈએ. મેં તમને આઈડિયા આપી દીધો છે, તમે ત્યારે વિચારી શકો છો, તમે યુઝ કરી શકો છો. 5મું ને 6ઠું ઇક્વેશન વાપરજો સાહેબ. 5મું અને 6ઠું ઇક્વેશન HM, અને પછી આની ચર્ચા તો હું જ કરીશ, આની ડિસ્કશન કરશું. અને હજી ઘણી બધી ચર્ચામાં પ્રક્ષિપ્ત પદાર્થમાં આપણે કરવાની છે. વળીએ પાછા નેક્સ્ટ સેશનમાં. બચ્ચાઓ, ટાટા બાય બાય, સિયા, फिर मिलेंगे चलते चलते.